તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદય કર્મુ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. જય શ્રી રામ. અને આપણે આવી ગયા અહીં અત્યારે કિલેશ્વર મહાદેવના મંદિરે. અને અહીં જો પાછળ ઘણા બધા ઘર છે, નેસ છે અહીંયા. તો હવે આપણે કિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ. આ મંદિર કપૂરીના પાટિયાથી લગભગ 11 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે. અને જામનગરના રાજવી શ્રી જામ સાહેબે કિલેશ્વર મંદિરનું નિર્માણ કર્યું છે. અને મિત્રો, અહીંયા જે રેવતી કુંડ કહેવાય છે તેમાં એક મગર પણ છે. તો મિત્રો, ટોટલ તો 2 મગર છે, પણ એક મગર હું દર્શન કરીને બતાડું. તો મિત્રો, તમારા માટે સાવ નજીકથી મેં મગરનો વિડીયો ઉતાર્યો છે, એટલે સબસ્ક્રાઈબ કરવું તો બને જ છે. અને મિત્રો, અહીંયા ચોખ્ખી સૂચના લખી છે કે ઈજા થવાનો ખતરો છે, એટલે રેવતી કુંડમાં કોઈએ કૂદકો મારવો નહીં. તો મિત્રો, તમને આ એક કાચબો દેખાતો હશે, પણ અહીંયા એક કાચબો નથી. વિડીયોમાં બન્યા રહેજો, એટલે અઘણી થોડીક વારમાં ઘણા કાચબા દેખાડો. અને મેં નહોતું કીધું કે અહીંયા 2 મગર છે. એક મગર હું દર્શન કરીને તમને દેખાડું. તો જોઈ લ્યો તમે બીજો મગર પણ. ઝૂમ મારું હવે જોઈ લેજો બધાય. તો મિત્રો, જોઈ લ્યો, આપણે જોઈને કાચબા પણ અંદર વહી જાય છે. અને મિત્રો, તમે આ જગ્યાએ આવો તો જરૂર આવજો, કેમ કે અહીંયા શાંત વાતાવરણ અને કુદરતી વાતાવરણ છે. તમે અહીંયા આવો એટલે એમ જ થાય કે અહીંયા આપણે રહી જાય, ક્યાંય જવાનું જ મન ના થાય બીજે. અને મિત્રો, આ કાચબા બધા ભેગા થઈ છે હવે એક જગ્યાએ. જો આગળ તમને છોકરા દેખાય, એ રોટલી નાખે છે, એટલા માટે બધા કાચબા ન્યા ભેગા થઈ ગયા છે. વિડીયોમાં તમે જોતા જશો. અને રોટલીનું બટકું લઈને ડાયરેક્ટ કાચબા પાણીની અંદર વહી જાય છે. અને આ કાચબા તમે જોતા હો, એકબીજા રોટલી ખાવા માટે બાંધે છે. અને આ 2 જ કાચબા આપણી પાસે આવ્યા છે. બીજા કાચબા તો રોટલી ખાવા વહી ગયા છે. અને મિત્રો, હવે આ મગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ મગર દેખાય તો શાંત છે, પણ ભરોસો તો ના કરાય. અને મિત્રો, જોઈ લ્યો, આ કાચબો બહુ મોટો છે બધાય કાચબા કરતા. તો મિત્રો, હવે આપણે અહીંયા નદી છે, એમાં કાચબા ને મગર જોઈને હવે આપણે ભાગીએ અહીં. અને ભાઈ, અહીં વાતાવરણ બહુ સારું છે. તમે અહીં આવો એટલે જરૂર આવજો. અને મિત્રો, હવે તમે રસ્તો પણ જોઈ લો, કેમ કે ઓલી ખેરે આપણે રસ્તાની ખબર નહોતી, એટલે ગૂગલ મેપનો સહારો લીધો હતો, એટલે આપણે વિડીયો શૂટ કરી નથી શક્યા. એકદમ જંગલની વચમાં છે. તો મિત્રો, આ જીસીબી દેખાય છે, એ આપણે લઈ લીધું है. अच्छा, ठीक है. થોડુંક રિપેર કામ કરવાનું है. कौन है ये लोग? कहां से आते हैं ये?
એટલે હવે પાછા આપણે આવશું તેથી લઈ જાઉં અને કિંમત બાંધી. તો મિત્રો હવે આપણે અહીંયા કાલાવર ગામ પાસે પૂગ્યા હે અને તડકો બહુ હતી, રસ પીવા પાછા બેસી ગયા હે. આપણા ગ્લાસ બને હે. મિત્રો જાઓ આપણા નામની દુકાન હે આ, એટલે આપણી હે. वाह क्या सीन है, वाह क्या सीन है.